લાસ્ટ લેક્ચરમાં આપણે મેમોરેન્ડમનું મીનિંગ અને કન્ટેન્ટ ઓફ મેમોરેન્ડમ આવો એક પોઈન્ટ શીખ્યા હતા. કન્ટેન્ટ ઓફ મેમોરેન્ડમ જેનું મીનિંગ થાય મેમોરેન્ડમમાં કઈ કઈ બાબતો આવશે. એની અંદર આપણે બેઝિકલી 6+1 7 ક્લોઝ જોયા હતા. એક નેમ ક્લોઝ આવશે, બીજો ક્લોઝ સિચ્યુએશન ક્લોઝ આવશે, ત્રીજો ક્લોઝ કેપિટલ ક્લોઝ આવશે, ત્યારબાદ લાયબિલિટી ક્લોઝ આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટ ક્લોઝ આવશે અને પછી એક ક્લોઝ હતો સબસ્ક્રિપ્શન ક્લોઝ. નોર્મલ કંપનીમાં આ 6 ક્લોઝ જ આવે, પણ જો કોઈ 1 પર્સન કંપની હોય તો એમાં એક 7th નંબરનો બીજો ક્લોઝ આવે જેનું નામ હતું નોમિની અથવા નોમિનેશન ક્લોઝ. હવે પેજ નંબર 37 ઓપન કરો. એમાં તમે ફોર્મ ઓફ મેમોરેન્ડમ અને પછી નાનું ટેબલ આપ્યું છે. એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે એ ટેબલ છે એ શું કહેવા માંગે છે એક્સપ્લેન કરું છું. દરેકનો અહીંયા ધ્યાન જો તમે સીએ બની જાઓ પહેલા ફાઉન્ડેશન પાસ કરશે, પણ આ તો અઝ્યુમ કરી લઈએ કે તમે સીએ બની જાઓ. એના પછી કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, તમને એવું કહે છે કે મારે કંપની બનાવવી છે. તો કંપની બનાવવી હોય તો કંપની બનાવવાની પ્રોસેસ શરૂ થઈ નેમની અવેબિલિટી જાણવાથી. ખબર છે ને, આપણે જોઈ ગયા હતા. માની લો તમે નેમની અવેબિલિટી જાણી, નેમ અવેલેબલ છે, એપ્લિકેશન આપી દીધી, નામનું એપ્રુવલ મળી પડ્યું, એટલે એ પ્રોબ્લેમ સોલ્વ. બીજું અને ઇમ્પોર્ટન્ટ સ્ટેજ આવે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના. એ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટમાં પહેલા જ 2 ડોક્યુમેન્ટ્સ કયા આવશે? મેમોરેન્ડમ અને આર્ટિકલ. તો મેમોરેન્ડમ બનાવવું પડશે. તો ક્લાયન્ટને આપણે એવું કહીશું મેમોરેન્ડમ બહારથી બનાવીને લઈ આવો. એ મેમોરેન્ડમ તમારે એને બનાવી આપવું પડશે. હવે 2 પોઈન્ટ છે, ખાસ ધ્યાનથી સમજજો. એક પોઈન્ટ એવો છે, કંપની પાસે ઇનિશિયલ ફંડ બહુ હેવી છે, કંપની ડાયરેક્ટ બહુ મોટા પાયે શરૂ થવાની છે. તો કંપની શું કરે? એક્સપર્ટ વ્યક્તિઓને રાખીને પોતાનું અલગ મેમોરેન્ડમ બનાવડાવે. એક પોસિબિલિટી આવી છે. બીજી પોસિબિલિટી, અને મોટે ભાગે જે લોકો જે કરે છે કે સ્વાભાવિક છે કંપની શરૂ કરવાની હોય, શરૂઆતમાં રૂપિયા હોય નહીં, કારણ કે જે કંપની બની નથી, બન્યા પછી પણ શરૂઆતમાં તો રૂપિયા તકલીફ જ પડે. તો હવે કંપની બનાવવા વ્યક્તિ કોઈ આવ્યો છે, તમને તમે એમ કીધું 15,000 ફી થશે, એમાં પણ એમ કહેતો એક સાહેબ સમજીને લેજો. તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ એક્સપર્ટને અપોઇન્ટ કરીને પોતાનું નવું મેમોરેન્ડમ બનાવી શકે. તો ગવર્મેન્ટે શું વ્યવસ્થા કરી? તમારે ક્લાયન્ટને પૂછવાનું કે ભાઈ તમારે કઈ કંપની બનાવી છે. જો ટેબલમાં તમને પહેલો પાર્ટ, સેકન્ડ પાર્ટ છે, એમાં કંપનીના ટાઈપ આપ્યા છે કે ભાઈ શેર કેપિટલ વાળી કંપની બનાવવી છે. તો પહેલો પોઈન્ટ શેર કેપિટલ ગેરંટી વાળી કંપની બનાવવી છે અને શેર કેપિટલ નહીં હોય, એટલે કે ખાલી ગેરંટી વાળી કંપની. તો બી પોઈન્ટ ગેરંટી ને શેર કેપિટલ બંને રાખવું છે. તો સી પોઈન્ટ મોટે ભાગે 10 માંથી 9 કેસમાં શું આન્સર મળશે? શેર કેપિટલ વાળી કંપની. તો મેં આગળ તમને કીધું હતું ને MCA 21 વેબસાઇટ, ત્યાં જવાનું, ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટમાં ફોર્મ નંબર એ ડાઉનલોડ થશે. આમાં જે લખ્યો ને ફોર્મ નંબર એ, એમાં તમારે ખાલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી દેવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે સમજાય છે ને કે અમુક જગ્યા ખાલી રાખેલી હોય, એ જગ્યા તમે ભરી દો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી દો, એટલે તમારું શું બની ગયું? શું બની ગયું? મેમોરેન્ડમ બની ગયું. તો આ ફોર્મ નંબર શેના છે ખબર પડી? ઇનડાયરેક્ટલી મેમોરેન્ડમના બધા ફોર્મ નંબર છે. તમે આમાંથી જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીનો ફોર્મ નંબર ડાઉનલોડ કરીને ભરી દેવાનો, એટલે કોઈની પણ હેલ્પ વગર તમે જાતે તમારું મેમોરેન્ડમ બનાવી શકો. ક્લિયર પોઈન્ટ છે. હવે બુક ક્લોઝ કરતા
આગળ વધીએ. આર્ટિકલ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે શું? પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. આર્ટિકલ મીન્સ, આર્ટિકલ એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ કંપની. આર્ટિકલ એટલે શું? કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન. As originally framed or as altered time to time in pursuance of this act or any previous company laws. Please point ને ધ્યાનથી સમજજો. બોલો, આ સેમ ટુ સેમ કોના જેવી ડેફિનેશન છે? મેમોરેન્ડમ જેવી ડેફિનેશન છે કે તમે જે ઓરિજિનલ આર્ટિકલ બનાવ્યું હતું એ, અથવા તો ટાઈમ ટુ ટાઈમ સમય પર તમે જે અલ્ટરેશન કરેલું આર્ટિકલ બનાવ્યું હતું એ. બીજો પોઈન્ટ, ઓરિજિનલ આર્ટિકલ બનાવ્યું હોય કે અલ્ટર કરેલું નવું આર્ટિકલ બનાવ્યું હોય, બંને વખતે આપણે ઇન પરસ્યુઅન્સ ઓફ પાલન કર્યું હશે. કોનું પાલન કર્યું હશે? કોનું પાલન કર્યું હશે? ધીસ એક્ટ, આ એક્ટનું, અથવા કોઈ પ્રીવિયસ કંપની લો. પ્રીવિયસ કંપની લો એટલે કંપનીઝ એક્ટ 1956 કે પછી એનો આગળનો કોઈ એક્ટ. ક્લિયર પોઈન્ટ છે. બીજો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સેકન્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે કંપનીનું આર્ટિકલ છે, આ આર્ટિકલમાં કન્ટેન્ટ એટલે કે શું લખેલું હોય, આ આર્ટિકલમાં લખેલું હશે. આ આર્ટિકલમાં કન્ટેન્ટ એટલે કે લખેલું હશે. શું લખેલું હશે? regulations for the management of company. પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. આગળ પણ મેં તમને ઘણી બધી વાર કીધું છે કે ભાઈ આર્ટિકલમાં શું હોય, તો આર્ટિકલમાં કંપની રિલેટેડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં આર્ટિકલમાં શું લખેલું હોય? કંપનીના નિયમો. અહીંયા લખ્યું છે. કન્ટેન્ટ એટલે શું લખેલું હોય? આર્ટિકલમાં લખેલા હોય રેગ્યુલેશન્સ. રેગ્યુલેશન એટલે નિયમો. શેના નિયમો? કંપનીનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલશે એના. અને સેકન્ડ પોઈન્ટ હશે એની એડિશનલ મેટર. અને તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સિવાય પણ જો બીજી કોઈ વસ્તુ લખવા જેવી લાગતી હોય તો તમે શેમાં લખી શકો છો? શેમાં લખી શકો છો? કંપનીના આર્ટિકલમાં લખી શકો છો. દરેકને પોઈન્ટ સમજાય છે? હવે ખાસ બહુ વધારે ધ્યાન રાખજો. એના પછીનો પોઈન્ટ નંબર 3 શું કહે છે? પ્રોવિઝન ફોર
પ્રોવિઝન્સ ઓફ ઇન્ટ્રેન્ચમેન્ટ. પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. પ્રોવિઝન ફોર ઇન્ટ્રેન્ચમેન્ટ એટલે શું? પહેલો પોઈન્ટ લખો છો એની અંદર. આને અત્યારે ખાલી નામ તરીકે યાદ રાખો, થોડીક વારમાં આનો મીનિંગ સમજાઈ જશે. આર્ટિકલ મે કન્ટેન provisions for entrenchment. બોલો આનો મીનિંગ શું થાય? આનો મીનિંગ શું થાય? આર્ટિકલમાં શું હોઈ શકે? બોલો આર્ટિકલ મે કન્ટેન, કન્ટેન એટલે સમાવેશ થવો. આર્ટિકલમાં શેનો સમાવેશ થઈ શકે? પ્રોવિઝન ફોર એન્ટ્રેન્ચમેન્ટ નો સમાવેશ થઈ શકે. મેં થોડીક વાર પહેલા જ કીધું, અત્યારે થોડીક વાર માટે આને ખાલી નામ તરીકે યાદ રાખ્યું છે કે ભાઈ આર્ટિકલમાં કયા પ્રોવિઝન નો સમાવેશ થઈ શકે છે? પ્રોવિઝન ફોર એન્ટ્રેન્ચમેન્ટ. આ નિયમ ક્યારે એડ કરી શકાય? તો સેકન્ડ પોઈન્ટ લખું છું. provisions for entrenchment. આ નિયમને shall be included, included એટલે સમાવેશ કરવો, in article. આ નિયમને તમે આર્ટિકલમાં સમાવેશ કરી શકો છો. ક્યારે? ક્યારે? at the time of incorporation of company. અથવા તો at any time thereafter by alteration in article. ચાલો પોઈન્ટ શું કહે છે? તમે પ્રોવિઝન ફોર એન્ટ્રેન્ચમેન્ટ ને આર્ટિકલમાં ક્યારે ઇન્ક્લુડ કરી શકો? જ્યારે તમે કંપની બનાવતા હોય ત્યારે, એટલે કે જ્યારે નવું આર્ટિકલ બનાવતા હોય ત્યારે. સમજાય છે? માની લો કોઈ કંપનીએ નવું આર્ટિકલ બનાવ્યું, એમાં આ નિયમ નથી. કયો નિયમ નથી? પ્રોવિઝન ફોર એન્ટ્રેન્ચમેન્ટ. એને 2 મહિના પછી વિચાર આવ્યો, ભાઈ આપણે ઉમેરવો છે. તો આ પોઈન્ટ એ જ કે છે એટ એની ટાઈમ ધેર આફ્ટર. કંપની બની ગયા પછી પણ તમે આ નિયમ ઉમેરી શકો. કઈ રીતે? બાય અલ્ટરિંગ ઇન આર્ટિકલ. અલ્ટર કરવું એટલે ચેન્જીસ કરવા. અહીંયા આપણે જોયું અલ્ટરેશન કરવું. સમજાય છે દરેકને? હવે મેઇન પોઈન્ટ પર આવીએ. આ પ્રોવિઝન ઓફ એન્ટ્રેન્ચમેન્ટ નો મીનિંગ શું થાય? Provision for entrenchment means provision for entrenchment એટલે certain specific provisions of article. આર્ટિકલના કેટલાક નિયમો may be altered. આર્ટિકલના કેટલાક નિયમોને બદલી શકાશે only by complying such procedure as are more restrictive than applicable in case of special resolution. હવે આ પોઈન્ટ શું કહે છે એને સમજીએ. એકદમ બેઝિક થી સમજીએ. જો નિયમ
રૂલ્સ ક્યારે બને? બોલો, રૂલ્સ ક્યારે બને? રૂલ્સ ક્યારે બને? હા, બાજુથી કોઈ રાઈટ જવાબ આપ્યો. જ્યારે કંપની બનતી હોય ત્યારે બને. આર્ટિકલ ક્યારે બને? કંપનીનું ઇન્કોર્પોરેશન થતું હોય ત્યાં. હવે માની લો કંપની બનાવતી વખતે આપણે અમુક રૂલ્સ બનાવ્યા, આટલા રૂલ્સ બનાવ્યા. હવે શું કંપની બનાવીએ એ દિવસે આપણને ખબર હોય ભવિષ્યમાં કેવી અલગ અલગ પરિસ્થિતિ આપણે આવવાની છે? કંપની બનાવીએ ત્યારે ભવિષ્યમાં આપણે કઈ કન્ડિશનનો સામનો કરવાનો છે એની કંપનીને કઈ ખબર હોય નહીં. હવે પોઈન્ટ શું કહે છે, બહુ ધ્યાનથી સમજજો. ભવિષ્યમાં કઈ જરૂર પડી, ભાઈ આ નિયમ બદલવો છે, તો આમાં આપણે શું કરીશું? અલ્ટરેશન કરીશું. અલ્ટરેશન કરવું એટલે ચેન્જીસ કરવા. પાછું થોડાક સમય પછી કઈ બીજી પ્રોબ્લેમ આવી, તેમ કે ભાઈ આ નિયમ થોડો બદલવો પડશે, તો આ નિયમમાં આપણે કરીશું અલ્ટરેશન. દરેકને સમજાય છે પોઈન્ટ? હવે અલ્ટરેશન કઈ રીતે કરવું? તેના માટે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નિયમો હોય. જેમ કે ઘણી વાર એવું નક્કી થાય કે ભાઈ આ નિયમ બદલવો હોય તો 50% થી વધારે વોટ પડવા જોઈએ. ઘણી વાર આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, આપણે એવું કહીએ ભાઈ આ નિયમ બદલવો હોય તો 80% થી વધારે વોટ પડવા જોઈએ. સમજાય છે ને? કે ભાઈ 10 જણા વોટિંગ કરે અને 8 જણા હા પાડે તો જ આ નિયમ બદલાશે, અધરવાઇઝ બદલાશે. કંપનીમાં બે રિઝોલ્યુશન આવે, એક આવે ઓર્ડિનરી રિઝોલ્યુશન અને એક આવે સ્પેશિયલ રિઝોલ્યુશન. રિઝોલ્યુશનનું ગુજરાતી થાય ઠરાવ પસાર કરવો. રિઝોલ્યુશનનું ગુજરાતી શું થાય? ઠરાવ પસાર કરવો. ઓઆર પાસ કરવું હોય, ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરવું હોય તો 50% વોટ જોઈએ અને એસઆર પાસ કરવું હોય તો કેટલા વોટ જોઈએ? 75%. સમજાય છે ને? તો આ પોઈન્ટ એવું કે છે તમે જે પણ નિયમ બનાવો એ આના કરતા વધારે રિસ્ટ્રિક્ટિવ હોવો જોઈએ. તો અહીંયા 75 છે, આપણે એના કરતા પણ વધારે મુશ્કેલ નિયમ બનાવ્યો 80%, તો આ નિયમને કહેવાય પ્રોવિઝન ફોર ઇન્ટ્રેન્ચમેન્ટ. અને આના કરતા ઓછો રિસ્ટ્રિક્ટિવ નિયમ છે આ, તો એને આપણે પ્રોવિઝન ફોર ઇન્ટ્રેન્ચમેન્ટ નહીં કહીએ. ટૂંકમાં હું શું કહેવા માંગુ છું, આર્ટિકલના અમુક નિયમો એવા છે જો તમારે આને અલ્ટર કરવા હોય તો તમારે કેવી પ્રોસિજર એપ્લાય કરવી પડશે? એસઆર કરતા વધારે રિસ્ટ્રિક્ટિવ. વધારે રિસ્ટ્રિક્ટિવ નો મીનિંગ શું થાય? 75 છે તેના કરતા વધારે હોવા જોઈએ, ઓછા હોવા જોઈએ નહીં. સમજાય છે? જેમ કે સર્ટેન સ્પેસિફિક પ્રોવિઝન ઓફ આર્ટિકલ. આર્ટિકલના આ બંને નિયમોને કેન બી અલ્ટર્ડ. આ બંને નિયમો બદલી શકાશે. કઈ રીતે બદલી શકાશે? ઓન્લી બાય કમ્પ્લાઇંગ સચ પ્રોસિજર. તમારે એવી પ્રોસિજર કમ્પ્લાય કરવી પડશે, તમારે એવા નિયમોનું પાલન કરવું પડશે એઝ આર મોર રિસ્ટ્રિક્ટિવ, જે વધારે રિસ્ટ્રિક્ટિવ હોય. કોના કરતા? then applicable in case of special resolution. special resolution ના નિયમો હોય એના કરતા વધારે રિસ્ટ્રિક્ટિવ નિયમોથી જે નિયમને બદલી શકાય એ નિયમને આપણે શું નામ આપીશું? પ્રોવિઝન ફોર ઇન્ટ્રેન્ચમેન્ટ. બરાબર છે? બહુ હેવી પોઈન્ટ છે. ચાલો આગળ વધીએ. પોઈન્ટ નંબર 4. કંપની may or may not adopt provision of model article.
ચાલો બુક ઓપન કરો, પેજ નંબર 38. એમાં જો પાછો તમને એક ટેબલ આપ્યું છે, ફોર્મ નંબર F, ફોર્મ નંબર G, ફોર્મ નંબર H આપ્યું છે આખું લિસ્ટ. આ જે આર્ટિકલ છે એ આર્ટિકલને શું કહેવાય? બોલો શું કહેવાય? મોડેલ આર્ટિકલ કહેવાય. સમજાય છે? તો હમણાં મેં વાત કરી એ રીતે બંને ઓપ્શન હોય ને કે અમુક કંપની છે તો આખા જ મોડેલ આર્ટિકલના બધા નિયમો એક્સેપ્ટ કરી લે, અને અમુક કંપની છે તો અમુક નિયમો એક્સેપ્ટ કરે, અમુક નિયમો એક્સેપ્ટ નહીં કરે. ક્લિયર પોઈન્ટ છે? બુક ક્લોઝ કરી. અને ઉપરના જ પોઈન્ટને અહીંયા બીજી લેંગ્વેજમાં લખું છું. If article of company not exclude or modify provisions of model article then it shall be applicable to company. ચાલો ટૂંકમાં પોઈન્ટ એવું કહે છે કે તમારી પાસે જે ટેબલ છે એમાં જે નિયમો છે, ટેબલ F છે ને શેર કેપિટલ વાળી કંપની માટે, તો જો તમે આના કોઈ નિયમને એવું નથી કહેતા કે આ નિયમ મને લાગુ નહીં પડે તો કોઈ વાંધો નહીં. તમે તમારા આર્ટિકલમાં એવું ક્લિયર લખી દીધું કે 5 નંબરનો નિયમ અમને લાગુ પડશે નહીં, તો તમને લાગુ નહીં પડે. પણ તમે જો એવું કંઈ નથી લખતા તો લો શું અઝ્યુમ કરી લે છે? તમને નિયમ લાગુ પડશે. ક્લિયર પોઈન્ટ છે? પેજ નંબર 39 ઓપન કરો. એમાં તમને એક ડિફરન્સ આપ્યો છે મેમોરેન્ડમ અને આર્ટિકલ, અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે. ચાલો એકવાર જાતે સેલ્ફ રીડ કરો. કોઈ પોઈન્ટ નહીં સમજાય તો મને પૂછો, હું એક્સપ્લેન કરીશ.
ઓકે પોઈન્ટ રીડ થઈ ગયો. ડિફરન્સમાં કોઈના કોઈ ક્વેશ્ચન? કયો પોઈન્ટ? 5 નંબરનો પોઈન્ટ. અચ્છા, અલ્ટ્રા વાયર્સ તો નહીં સમજાય છે, અહીંયા કોથળી લખ્યું છે. જોઈ લઈએ પહેલા, પછી નહીં સમજાય તો જોઈ લઈએ. એના સિવાય કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો? ઓકે, ચાલો બુક ક્લોઝ કરી દો. દરેકનો અહીંયા ત્યાં અલ્ટ્રા ડોક્ટ્રાઇન એટલે નિયમ. ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયર્સ એટલે શું? એક એક્ઝામ્પલની મદદથી પોઈન્ટને સમજીએ. એક કંપની છે એક્સ લિમિટેડ નામની કંપની. એક્સ લિમિટેડ કંપનીના ચાલો ખાસ ધ્યાનથી સમજજો. એક્સ લિમિટેડ કંપનીના ઓબ્જેક્ટ ક્લોઝમાં શું લખેલું છે? એક્સ લિમિટેડ કંપનીના ઓબ્જેક્ટ ક્લોઝમાં એવું લખેલું છે કે આ કંપની એજ્યુકેશન પર્પઝથી બનેલી કંપની છે. હવે લોકોને એજ્યુકેશન આપીશું. હવે ખાસ ધ્યાનથી સમજજો. જો આ કંપની ઓબ્જેક્ટ ક્લોઝની આઉટસાઇડ જાય છે, આઉટસાઇડ ઓબ્જેક્ટ ક્લોઝ, ઓબ્જેક્ટ ક્લોઝની બહાર જઈને કોઈ કામ કરે છે, માની લો કંપનીએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ન્યૂ મોલ ઓપન કરીશું, એક નવો મોલ બનાવીશું. તો શું મોલ શરૂ કરવો એ આ કંપનીના ઓબ્જેક્ટ ક્લોઝમાં કવર થાય છે? નથી થતો. તો આ જે કાર્ય છે એ કાર્ય શું થયું? ઓબ્જેક્ટ ક્લોઝની બહારનું કામ થયું. અને ઓબ્જેક્ટ ક્લોઝની બહારનું જે કામ હોય એના માટે શબ્દ વપરાય એન એક્ટ ઓફ અલ્ટ્રા વાયર્સ. ઓબ્જેક્ટ ક્લોઝની બહારનું જે કામ હોય એના માટે કયો શબ્દ વપરાય છે? બોલો, કયો શબ્દ વપરાય છે? એક્ટ ઓફ અલ્ટ્રા વાયર્સ. અને અલ્ટ્રા વાયર્સ એક્ટ જે હોય એ હંમેશા વોઇડ હોય. અલ્ટ્રા વાયર્સ એક્ટ હંમેશા શું કહેવાશે? વોઇડ કહેવાશે. દરેકને પોઈન્ટ સમજાય છે? બસ આ જ વસ્તુ અહીંયા આપણે ડિટેલમાં જોવાના છીએ.
આપણે